દોસ્તો, ચૂંટણી આવી ગઈ છે અને આજે આ વિધિવત પ્રચારનો અમારો બીજો દિવસ છે. કેમ કે પહેલા હું બધા ગામમાં જઈ આવ્યો. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય અને બગસરામના 4-5 ગામ આવે છે. એ બધા જ ગામમાં હું આ છેલ્લા 1.5-2 મહિનામાં બધા ગામમાં જઈને નાની મોટી મીટિંગ કરી આવ્યો. ગામના લોકોને મળી આવ્યો, ગામના પ્રશ્નો સાંભળ્યા, આ વિસ્તારની રજૂઆત સાંભળી, ગામની અંદર શું ચાલે છે, કોણ આગેવાન છે, ભાજપમાં કોણ છે, કોંગ્રેસમાં કોણ છે, આપમાં કોણ છે, મંડળીમાં કોણ છે, ગૌશાળામાં કોણ છે, એની બધી માહિતી મેળવી આવ્યો. અને 1.5 મહિના સુધી દંતાળ હાંક્યો, ઓરવવાનું કામ કર્યું ને પૂરું થયું ત્યાં આ ચૂંટણી આવી ગઈ. એટલે એ એક કુદરતનો સંકેત છે કે આ બધું સમયસર થઈ રહ્યું છે. નહીતર આટલી મોટી વિધાનસભા હોય એમાં ધારો કે ચૂંટણી આવે પછી જ હું આવતો તો કેદી પહોંચતો, ક્યાં પહોંચતો શું ખબર પડતી. ખાલી આમામ કરવાનું રહેતું. આમામાં મત આપવાનું કે છે કે આવજો કે જે કોઈ ખબર નહીં. પણ ભગવાને મને એ આશીર્વાદ આપ્યા કે હું આખી વિધાનસભામાં એક વખત મેં આખો આંટો મારી લીધો. અને ગઈકાલથી ચાલુ કર્યું છે રોજના 10 ગામમાં જવાનું. રાત્રે એક ગામમાં સભા, મોટું ગામ હોય એમાં, બાકી આખો દિવસ 9 બીજા ગામડામાં જાઓ. વરાપ છે એટલે જેટલા લોકો ગામમાં હાજર હોય, આગેવાનો, વડીલો, મહિલાઓ, જે કઈ, એ બધાને મળીને વાતચીત કરી અને ટૂંકી મુલાકાત કરીને નીકળું છું. તો આ આખા વિસ્તારની અંદર ફરીને 1.5 મહિના હું તો અહીંયા રહેવા આવ્યો. બાપુએ એમ કીધું કે ભાઈ હવે બાપુને રાજુભાઈ કીધું કે કોકે એવું કીધું કે ભાઈ આ ક્યાં વહી જાય, ક્યાં વહી જાય ગીર મૂકી. ગામ ગીરમાં રહેવા આવે છે. હું તો અહીંયા રહેવા વહી આવ્યો છું. એક ભેસાણમાં મકાન ભાડે રાખ્યું છે, એક વિસાવદરમાં ભાડે રાખ્યું છે. મીટિંગ કરતા જે દિશામાં રાત પડે ત્યાં ભૂઈ જવાનું, લુગડા થેલો ગાડીમાં રાખવી, એટલે લેવા જાવો નહીં. અને હું અહીંયા જ રહેવાનું છું. કેમ કે આવો હારો મલક, આવા હારા માણસો, આવી હારી આબોહવા, આ ગરવો ગઢ ગિરનાર, આ જંગલ, આ કેરી, આ મૂકીને વયો જાય તો ગાંડો કોઈ તો નહીં. આ મૂકીને ક્યાંય ન જવાય. અને આવું માણસ ક્યાં મળે? ઓલ ગુજરાતમાં તમે જુઓ ટીવીમાં વિસાવદર ભેસાણ વાળાના હું વખાણ થાય છે, હું વખાણ થાય છે. કઈ ચેનલમાં નથી થતા કયો? અને એ વખાણ કરે છે ને એને હજુ તો એ સાંભળેલા વખાણ કરે છે. જોઈ જાય અહીંયા કેવો હજરબમ માણસ હતો તો એ હું હુંય કરે. એટલા જાગૃત માણસો છે. પણ હું આ બધા વિસ્તારમાં ફરીને આવ્યો. અનેક બાબતોથી માહિતી મને મળી, અનેક બાબતો કે આ વિસ્તારમાં શું પ્રશ્નો છે, ગામ દીઠ શું પ્રશ્ન છે, સમાજ વાઇઝ શું પ્રશ્નો છે, તાલુકા વાઇઝ શું પ્રશ્ન છે, ભેસાણનો શું પ્રશ્ન છે, વિસાવદરનો શું પ્રશ્ન છે, રોજગાર વાઇઝ માલધારી હોય, રત્ન કલાકાર હોય, દુકાનદાર હોય, કર્મચારી હોય, નિવૃત્ત કર્મચારી હોય, એના શું પ્રશ્નો છે. આ બધી જ વસ્તુને જાણીને જોઈને મારી વેદનાની ડાયરીમાં લખીને જ્યારે હું રાણપુર ગામમાં ઉભો થઈને બોલું છું તો મને એમ સમજાય છે કે એ ડાયરીમાં લખ્યા ને એ પ્રશ્ન નથી. આ વિસ્તારના હજારો પ્રશ્નો લોકોએ કીધા, પણ મૂળ મુદ્દો એ હજારો પ્રશ્નો નથી. મને એમ લાગે છે કે મૂળ મુદ્દો એમ છે કે હજારો પ્રશ્નો હોવા છતાંય એક સારો માણસ નથી જે બોલે અને સરકારે એનું સાંભળવું પડે. આ મેન મુદ્દો છે. નહીતર આટલા બધા પ્રશ્નો હોય અને છતાંય કોઈ બોલે નહીં. એટલે હું તમને એમ વિનંતી કરવા માટે આવ્યો છું કે તમને બધાને એમ લાગે કે આ ગોપાલ ઇટાલિયા બોલી શકે એમ છે અને આ બોલશે તો સરકારે સાંભળવું પડશે, એવું હજરબમ બોલશે, એવો ગળા સુધી ભરોસો હોય ને તો ઝાડુના નિશાન ઉપર મત આપજો. વિધાનસભામાં ભાજપની 160 સીટોની બહુમતી છે. 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યું તે દિવસે 156 સીટો ભાજપને મળી, પૂર્ણ બહુમતી કરતા પણ વધારે સીટ. આમ છતાંય ભાજપે જે કઈ કરીને સામદામ દંડ ભેદ કરીને ભૂપતભાઈ ભાયાણીને ભાજપમાં ભેળવી દીધા. શું કામ? કે ભાજપે એક સંદેશ આપવાની કોશિશ કરી કે જો તમે ભાજપને મત નહીં આપો તો અમે તમને અપમાનિત કરશું, અમે તમારી હારે બદલો લઈશું.
આવો સંદેશ આપવા માટે ભૂપતભાઈ બાયાણીને ભાજપમાં ભેળવી દીધા. ભાજપે ગમે તેમ કરી વિસાવદરની જનતાના જનમતનું અપમાન કરવાનું કામ ભાજપે કર્યું, બદલો લેવાનું કામ ભાજપે કર્યું. એટલેથી ધરાણા નહીં, એટલેથી એનું મન ન વળ્યું, એટલે બીજું કામ એ કર્યું કે 2 વર્ષ સુધી ચૂંટણી નો થવા દીધી. હર્ષદભાઈ પણ ભાજપમાં, ભૂપતભાઈ પણ ભાજપમાં અને કિરીટે ભાજપમાં, ત્રણેય ભાજપમાં. તોય 2 વર્ષ સુધી આ વિસ્તારમાં ચૂંટણી નો થવા દીધી. આ 2 વર્ષ દરમિયાન અનેક સરકારી કામો ટલ્લે ચડી ગયા. તમારે જુનાગઢ વાળો રોડ છે, હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું, હું રોડ નું કરશે? 2 બાજુ ખોદેલું છે, સાઈડું ભરાણી નથી. કોક પડશે અને કઈક થઈ જાય, જવાબદાર કોણ? ભાજપ વાળા તો કઈ બોલવાનું નથી. 2 વર્ષ સુધી ચૂંટણી નો થવા દીધી, સરકારી કામ ટલ્લે ચડી ગયા. આ ગયા 2 વર્ષમાં ઇકો ઝોનની બહુ મોટી લડાઈ ચાલી. પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે બધાએ લડ્યા. બાપુ હતા એમાં, કોઈ ધારાસભ્ય નહોતા આ વિસ્તારમાં. આ ગયા 2 વર્ષની અંદર જ તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના માધ્યમથી કિરીટભાઈના માણસોએ દાટ વાળી દીધો. ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં લૂંટ મચાવી દીધી, ખેડૂતોને લૂંટી લીધા. રજીસ્ટ્રેશનમાં, માંડવી સિલેક્ટ કરવામાં, કોથળા ઠપ કરવાના પૈસા લઈ લીધા. આજ ગયા 2 વર્ષની અંદર ગઈ સાલ માવઠું થયું દિવાળી ઉપર, પાથરા તણાઈને વયા ગયા વોકળામાં. એ વાતનું અતિવૃષ્ટિનું વળતર કોઈ જગ્યાએ નથી મળ્યું. ક્યાંક ક્યાંક ભાજપના કાર્યકર્તાઓને મળ્યું, બાકી ગામને કાંઈ ન મળ્યું. આ ગયા 2 વર્ષમાં જમીન માપણીના કારણે અનેક કેસો થયા, લેન્ડ ગ્રેબિંગના કેસો થયા, હગા ભાઈઓમાં ડખા થયા, અનેક ઘટનાઓ બની. આજ ગયા વર્ષોની અંદર સહકારી મંડળીની અંદર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે કરોડો રૂપિયાનું કરી નાખ્યું ખેડૂતોનું. કોઈએ અવાજ ન સાંભળ્યો, કેવા પૂરતી એફઆઈઆર થઈ, કેવા પૂરતી ધરપકડ થઈ, કરોડોનું કરી નાખનારા છૂટી ગયા. અને ખેડૂતોના 2 નોટિસો આવી ગઈ, 40 લાખની, 20 લાખની, 10 લાખની નોટિસો આવી ગઈ. ઓલો તો જેલમાં 15 દી રહ્યો છૂટી ગયો, એને શું ફરક પડ્યો? પણ ખેડૂતે ક્યાંથી ભરવાના 15 લાખ રૂપિયા? કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલી વાર વિસાવદર ભેસાણના લોકો સામે બદલો લેવાનું કામ ભાજપે કર્યું, ભૂપત ભાયાણીને પક્ષપલટો કરાવીને. બીજી વાર એ કામ કર્યું કે ચૂંટણી નો થવા દીધી 2 વર્ષ સુધી. છતાંય ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી લાવ્યું તો આ ચૂંટણી ઉનાળામાં પૂરી થઈ જાય એમ હતી. એમ છતાંય ખેંચીને આ ચૂંટણીને ચોમાસા સુધી લઈ જવાનું કામ ભાજપે કર્યું, જેથી કરીને ખેડૂતો, ખેત મજૂરો મતદાનથી વંચિત રહી જાય. 19 તારીખે વરસાદ હોય અથવા તો વરાપ હોય તો ખેડૂતો મતદાન ન કરી શકે, એવી રીતે ષડયંત્ર કરી અને ખેડૂતોને અપમાનિત કરવાનું, મતદાનથી વંચિત રાખવાનું પાપ ભાજપે કર્યું. દોસ્તો, આ 3 વખત અપમાન કરવાનું કામ ભાજપે કર્યું. શું કામ? કે તમે ભાજપને મત નથી આપતા તો ભાજપ તમને અપમાનિત કરશે. તો આમાં લોકશાહી ક્યાં આવી? લોકશાહીનો મતલબ તો એ છે કે લોકોને મજા આવે, એને લોકો મત આપે, લોકોને બદલો લે. તમે જુઓ કે હમણાં તો ખાતરનું સારું થઈ ગયું. પ્રમુખ ખાતરનું કેમ છે? મેં મામલતદારને કીધું કે દારૂ તો જોઈએ એટલો મળે છે, તો ખાતરની ગાડી કેમ ઉઠાવતી? દારૂ ઉપર પ્રતિબંધ છે તો દારૂની હોમ ડિલિવરી જ્યાં જોઈને આપી જાય. વાડી એક વાડી આપી જાય, ઘરે ઘરે આપી જાય, રોડે રોડે આપી જાય. અને ખાતર હાટું ધક્કા ખાવાના. તમે વિચાર કરો, મામલતદારને ખબર નથી પુરવઠા અધિકારી હું છું, કોણ છે, બધું હાવ રામ ભરોસે હાલે. મને તો એવાય સમાચાર મળ્યા છે કે આ વખતે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ઉપલા પૈસા લઈને નવા જૂની કરી દેવાનું ચાલુ કર્યું છે. વાત સાચી છે? મને ઘણા ગામમાં કોને સમાચાર આપ્યા? કિશોરભાઈ કે હરેશભાઈ? સાચું છે? મોટા ભાગના ગામમાંથી ખેડૂતો એવા સમાચાર હતા કે આ વખતે ઉપલા પૈસા લઈને નવા જૂની કરી દેવાનો હુકમ થઈ ગયો છે. ઘણા ગામમાં એ ચાલુ થઈ ગયું. નકર પહેલા બેંક ઓફ બરોડા એક જ કરી દેતી હતી, બાકી બધે આખા પૈસા ભરાવતા. આ ખાતરનો મુદ્દો ઉઠાવ્યો, ખાતરનું હમુનમું થયું. મંડળીનો મુદ્દો ઉઠાવ્યો તો મંડળીની તે વાંદરવડ ગામમાં ચોકસીની નિમણૂકો થઈ ગઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર જે આવે, સહકારી મંડળીઓનો જિલ્લા રજિસ્ટ્રાર, એને હુકમ કર્યો છે લગભગ 15 ખેડૂતોના જેને ખોટી નોટિસ આવી છે, જેના નામે રૂપિયા ઉઠાવી લીધા છે,
એની તપાસ કરવા ચોકસીની નિમણૂક થઈ અને એનો જિલ્લા રજિસ્ટ્રારે પત્ર પાઠવી દીધો છે વાંદરવડ ગામમાં અનેક ખેડૂતો. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ બોલવા વાળું નથી ને એટલે કોઈ કામ કરવા વાળું નથી. નહીતર કામ કેમ ન થાય? હું આખા વિસાવદર, ભેસાણ ને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના તમામ ગામડાઓમાં ગયો તો બીજા બધા પ્રશ્નો તો બધાએ ધ્યાન દોર્યા, નાના મોટા અનેક પ્રકારના, પણ સૌથી પહેલું ધ્યાન તમામ ગામમાં એ વાતનું દોરવામાં આવ્યું, રોડ નથી, કે આ રોડ નથી, ઓલો રોડ નથી, અહીંયા રાજમાર્ગ હતો, અહીંયા કેળો થઈ ગયો, અહીંયા આ રોડ નથી. આખે આખા લગભગ 160 ગામમાં આ પ્રશ્ન છે. મને એમ વિચાર આવ્યો કે એક રોડ બનાવવા માટે સરકાર પાસે શું ઘટે? સરકારને રોડ બનાવવા માટે પૈસાની જરૂર પડે, તો પૈસા તો ઘટતા નથી. રોડ બનાવવા માટે માલ મટીરિયલની જરૂર પડે, એ ઘટતું નથી. રોડ બનાવવા માટે મશીનની જરૂર પડે, એ ઘટતું નથી. રોડ બનાવવા માટે થોડાક મજૂરી આવે એ પ્રકારે માણસોની જરૂર પડે, એ ઘટતું નથી. કશું જ ઘટતું નથી, છતાંય રોડ કેમ નથી બનતો? કેમ કે દાનત ઘટે છે, નેતાઓની, ભાજપની દાનત ઘટે છે ને એટલે કામ નથી થતું. દોસ્તો, દાનત કેમ ઘટે છે? દાનત એટલે ઘટે છે કે ઈ કાંઈ કરે કે ન કરે, વિસાવદર કે ભેસાણ નહીં પણ આખા ગુજરાતમાંથી મત તો એને તોય એટલા ને એટલા મળે છે. એટલે હવે એની દાનત નથી. એને એમ થાય છે કામ નથી કરતા તોય મત મળે છે, તો કામ શું કામ કરવા છે? પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે હું ઘણું સારું કામ આ વિસ્તારના લોકો માટે કરવા માંગુ છું. તમે બધા ભેગા મળીને મને એક તક આપો, એવી મારી તમારી પાસે માંગણી છે. હા કે ના? 2-5 સત્યની વાત લઈને તમારા ગામને પાગળ આવ્યા છીએ, લોકશાહીના જતન માટે આવ્યા છીએ, દેશની સાચી ચિંતા લઈને આવ્યા છીએ. રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે ખેડૂતોની વેદના લઈને તમારી પાસે આવ્યા છીએ. અને એ માટે તમે મત આપશો એ અમને ભરોસો છે. 15-20 મિનિટ અહીંયા ધ્યાન રાખશો, તમે અમને મત આપશો એ અમને ભરોસો છે. કારણ કે તમે પાકડાઓને બહુ નીણ ખવડાવી. હવે 20 લીટર વાળાનો વારો છે. હવે 20 લીટર વાળાનો વારો છે. આપણે ખેડૂત છીએ, આપણે સૌને ખબર છે કે ચૂંટણી આવે એટલે જેમ પાથરા નીચેથી ઉંડેડા નીકળે એમ બધા અલગ અલગ પક્ષના નેતાઓ નીકળે. અમે આ છીએ, અમે તે છીએ, અમે આ છીએ. પણ તમને ને મને ખેડૂતના દીકરા તરીકે, તમને ને મને ખેડૂત તરીકે એ ખબર છે કે જે એગ્રો પરથી બિયારણ લાવીએ અને બિયારણ ન ઉગે, બીજી વખત લાવીએ ન ઉગે, ત્રીજી વખત લાવીએ ન ઉગે, 7-7 વખત 10-10 વખત એક એગ્રો પરથી બિયારણ લાવીએ અને એમ છતાંય જો ન ઉગે અને 11મી વખતે એ જ એગ્રો માંથી બિયારણ લઈ આવીએ તો ક્યાંક ને ક્યાંક ગાંડીના તો આપણે કહેવાય. હા કે ના? હા કે ના? અમે એવું બિયારણ લઈને તમારી પાસે આવ્યા છીએ, એવું બિયારણ લઈને આવ્યા છીએ. ખાલી વાતો નથી કરતા. એક વખત ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી આવેણું આ બિયારણ વાવીને જોવો, બીજે 5 ખાંડી ન ઉતરે તો 2 બાપ ના માનજો. ખાલી વાતો નથી કરવી, ખાલી વાતો નથી કરવી. પણ મારા માસીનો એગ્રો છે, મારી ફૂઈનો એગ્રો છે, મારા સસરાનો એગ્રો છે, મારા હાડુભાઈનો એગ્રો છે. પત્ર ઠોકાઈ જાય, પત્ર ઠોકાઈ જાય. પાછા ઓળો. હા કે ના? મને ખબર છે 9 વાગ્યા પછી લોકો ડાયરાના મૂડમાં હોય, ડાયરાના મૂડમાં હોય. અને એટલે એ બેઝ ઉપર જ હું વાત કરું છું. બાકી મને તો હાકલા પડકારાથી જ મારી છાપ છે બોલવાની. પણ તમારી સાથ ગામની અને તમારા ચહેરા ઉપર અમારો એક ભરોસો છે. તમે બીજેપીમાં હો તો રહ્યો, અમે કોઈ બદલવા નથી આવ્યા. તમે કોંગ્રેસમાં હો તો રહ્યો, અમે કોઈ બદલવા નથી આવ્યા. સાહેબ, 1.5 વર્ષની વાત છે, 1.5 વર્ષની. તમારા સગાવાલાના, તમારા કુટુંબમાં, તમારા વેલામાં એક વખત ખંખારો ખાઈને કહી દો કે આ લોકો બહુ મોટી મોટી કરે છે, બીજે 5 ખાંડીની વાત કરે છે, 20 લીટરની વાત કરે છે. 1.5 વર્ષ સુધી અમારા આ વાછડાને એક વખત અજમાવીને જોવો ને. મારો બાપ એવું મને કહેતો હતો કે જમીન વેચી દેવાય. જો જમીનની અંદર બળદ નબળા હોય ને ચાલુ વાવણીએ ફૂસકી જતા હોય ને તો જમીન વેચી દેવી હારી. હા કે ના? ઓલો એક ફૂસકો
અફસોસ અમને એ છે કે અમારું બેનર હતું, અફસોસ અમને એ છે કે અમારો હાવેણો હતો, આપણો હાવેણો હતો. પણ મારે અમુક સમાજની રૂએ વાત ના કરાય, પણ મારે તમને કેવું છે કે સમાજ જાહેરમાં ના બોલાય. આપણે કહીએ ને, અમુક લોકો વાસણા વેચવા આવે, તમારા ગામમાં આવે, લીબડી બાજુથી આવે વાસણા વેચવા, પછી પેલી લાકડીમાં આર રાખે. રાજુભાઈ ખબર છે આર? અરે બાપા હું વાત કરો છો, 1 લાખનો બળદિયો ઢાંઢો કે 1 લાખનો ઢાંઢિયો છે, હું પાણીયારો, પછી લાકડી અડાડે એટલે ઓલો ઘોડાની જેમ ઉલરે. બાપ આર વાગે એટલે ઉલરે, બાકી ફૂસકી જાય. હે ને? હું અત્યારે મીટિંગમાં છું. સાહેબ, અત્યાર સુધી બીજેપી અને કોંગ્રેસે તમને આર મારીને ખોટા વચનો આપ્યા છે, ખોટા વાછડાઓ બતાવ્યા છે. આ માણસ, જેમ રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે, ગોપાલ ઇટાલિયાના અમે જામીન થવા આવ્યા છીએ. પાર્ટી અમારી છે એટલે અમે પાર્ટીની વાહવાહી કરીએ. ગોપાલ ઇટાલિયા અમારા આમ આદમી પાર્ટીના આપણા ઉમેદવાર છે એટલે અમે એની વાહવાહી કરીએ. એ ચૂંટણીનો એક ક્રમ છે, પણ હું ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું. હું કૃષ્ણને માનું છું, હું કૃષ્ણની સાક્ષીમાં કહું છું, એક વખત સાવરણાને તાકાતથી મત આપો, ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડો. અફસોસ નહીં થવા દઈએ. ધર્મની સોગંદ ખાઈને કહીએ છીએ, ધર્મની સોગંદ ખાઈને કહીએ છીએ. તમારા ગામમાં ઘૂસવા ન દેતા, કહું છું ને, તમારા ગામમાં ઘૂસવા ન દેતા. પછી ઘણી વખત તમને બીજેપી અને કોંગ્રેસ રહેવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. તમને એ અલગ અલગ રીતે લોભ લાલચ પણ આપશે. અમે કોઈ ધર્મ યાત્રા લઈને નથી નીકળ્યા, અમારે જીતવું છે. અને મારી વાત આગળ કરું એ પહેલા તમારા બધાના ભરોસે એક વાત કહું. બીજેપી અને કોંગ્રેસને 500 કરોડ વાપરવા હોય તો 500 કરોડ વાપરે. એકે હુડતાલી લઈને ગુંડાઓ બેસાડવા હોય તો ગુંડાઓ બેસાડે. પણ આમાંથી એકાદ જો કોઈ બીજેપી વાળો હોય તો તમારા આકાઓને કહી દેજો કે 23 તારીખે ગુલાલ તો ગોપાલ ઇટાલિયાનો જ ઉડવાનો છે, ગોપાલ ઇટાલિયાનો જ ઉડવાનો છે. તો મનમાં એમ થાય તો પછી બાપુ હેના બરાડા પાડો છો, ભૂખે પેટે હેની રાડો નાખો છો, બધું રેડી જ છે. હાલી હું નીકળ્યા છે, પૈણી જ ગયો તો પાછા ફેરાની હું વાતું કરો, પાછી કંકોત્રી લઈને શું આવું થાય? પણ સાહેબ, ક્યાંક ને ક્યાંક ઠામી લીધું છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ ઠામી લીધું છે. ગુજરાતના અને વિસાવદર વિધાનસભાના એક ખેડૂતે ઠામી લીધું છે. જીત તો પાકી છે, જીત તો પાકી છે. પણ સાહેબ, તમારા પ્રેમને આધારે, તમારા મતને આધારે એટલી તાકાતથી જીતવું છે, એટલી તાકાતથી જીતવું છે કે 1.5 વર્ષ પછી 27માં પાછી ચૂંટણી આવે ને, તો કોંગ્રેસ અને ભાજપની ટિકિટ રોડ ઉપર પહેના પોદરાની જેમ રખડવી જોઈએ. કોઈ હાથ ઝાલવા તૈયાર ના થવો જોઈએ, કોઈ હાથ ઝાલવા તૈયાર ના થવો. માલે ચૂંટણી લલવી, માલે ચૂંટણી લલવી, માલે ચોડા 1.5 લાખની લીડ ઘાલી દો ને પછી ભલે આવે, લે લડ. હા કે ના? મજા આવે છે? 19 મજા કરાવવાના છો? હા, તો બાકી ભૂ પછી બહુ ધૂણે નહીં. વગાડ વગાડ વગાડ, 10ની નોટ નાખવી નથી ને વગાડ વગાડ વગાડ, અમારો ઢોલ તૂટી જાય છે ભાઈ. હા, હરબાન રાજુભાઈ પત્તર ઠોકાઈ જાય. આવો 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 આવો. નહીં ભાઈ, તમે અમે હેઠા બેસો, અમે તો બેઠા છીએ. તમે કહેતા હો તો અમે વાહિંદાઈ કરી જાવ અત્યારે કોઈને બાકી હોય તો. હા, જે સૈદ્ધાંતિક વાત છે, જે આઈડિયોલોજીકલ વાત છે, રાજુભાઈએ કરી, ગોપાલભાઈ પણ કરશે, મારા પૂર્વ વક્તાઓએ પણ કરી હશે. પણ મારે તો તમે અને હું દિલથી સમજી શકીએ એ રીતની વાત કરવી છે. અને તમારા ગામ ઉપર અમારી પાર્ટીનો ઉપકાર છે ભાઈ હરેશભાઈ. ગામ ઉપર પાર્ટીનો ઉપકાર તમારો નિહાર્યો છે. મને હમણાં કહ્યું કે હું 9 વર્ષ અહીંયા ભણ્યો. તમારા વિદ્યાર્થીને અમે પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ બનાવ્યો, એની આબરૂ ન જાય એનું ધ્યાન રાખજો. એમને વગાડ 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 ન થાય જોજો. 9 વર્ષ ભણ્યા ને હરેશભાઈ, સમજાય? પછી એનાથી ઊંધું થાય ઘણી વખત. હરેશભાઈ ને મોટા કર્યા ને, હવે હું જોઈ લઈશ. ગામડાઓમાં થાય હરેશભાઈ, આવું થાય. પણ બાપ લોકશાહીના રક્ષણ માટે,
ખેડૂતોના અને જે લોકોએ બંધારણનું અપમાન કર્યું છે, ભૂપતભાઈ ભાયાણી પાર્ટી છોડીને વયા ગયા, બીજેપીમાં વયા ગયા, આપણે વાત ભૂલી જઈએ છીએ. નહીં મારા સાહેબ, બંધારણમાં જોગવાઈ છે કે લોકોના મતથી જીતેલો વ્યક્તિ 60 મહિના 5 વર્ષ સુધી એમએલએ રહે. હા કે ના? અને એ મારા વ્યક્તિગત સ્વાર્થને લીધે, મારી લોભ અને લાલચને લીધે જો કદાચ હું ક્યાંય જતો હોઉં તો હું બંધારણને ક્યાંક ને ક્યાંક ગાળી આપું છું. હા કે ના? એટલે એ બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈએ આમાં ઘણા આ બધું પતે ને પછી કે અમે તો તમને મત આપ્યા હતા પણ તમારો અયોગ્ય તો અમે શું કરીએ? અમારો એ પુષ્ટિ ગયો એ અમે જાહેરમાં સ્વીકારીએ છીએ. પણ આ પેલી ધોરનો લઈને આવ્યા છીએ, પેલી ધોરનો, વઢિયારાનો બાપ, વઢિયારાનો બાપ ને ઓલા હજી ગાંઠા ગોતે મળતા નથી. રજુભાઈ, ગોપાલભાઈ, તમને હમણાં સમાચાર છે કે 2 ગાંઠાને આજે દિલ્હી બોલાવ્યા. સુરેશભાઈ તમે જ કહેતા હતા ત્યાં ઉછેલ મરવવાના. નાક તો એ આખા, મારે નાક બોલવું જોઈએ, નાક વગરના તો છે, એમાં તો પ્રજા હેરાન થાય છે. એટલે મારો કહેવાનો મતલબ, કોઈ પણ આવે, જીત આપણી નિશ્ચિત છે. તમારા ભરોસાને આધારે કહું છું, પણ મારા બાપ ખૂબ તાકાતથી જીતવું છે, એના માટેની આ મહેનત છે. અને એના માટેની તમારી પાસે આમ ને તેમ ને એમ નહીં, પણ એક રીતસરના હું વ્યક્તિગત તમને કહું કે ભિખારી બનીને તમારા ગામને પાદર એક બાવો મતની ભીખ માંગવા આવ્યો છે, ભીખ માંગવા આવ્યો છે. અને પાછો મોકલો ને તો મારા કરે તમારે, મને મત ના આપ્યા અહીંયા આપશો. અને કદાચ ચૂંટણી આવે એટલે ભાષણો થાય, બીજી પાર્ટીઓ વાળા પણ આવશે, પણ મારો નંબર કાર્યકર્તાઓ પાસેથી લઈ લેજો. જામીન એમને તો નથી પડાતું, જે રાજુભાઈએ પણ વાત કરી. મારો નંબર લઈ લેજો. એક ધારાસભ્યને સાજે, એક ધારાસભ્યને શોભે એવા કામ કરવામાં મારો ગોપાલભાઈ ઇટાલિયો ક્યાંય 1 ટકોય પાછો પડે અને ફોન કરો. હું જ્યાં હોઉં ત્યાંથી હોની સ્પીડમાં અહીંયા ફુગાય એટલી કલાકમાં ના આવું તો બાપમાં ફેર માનજો, ફેર માનજો. ખાલી વાતો નથી કરવી. તમે ઠપકો દેશો તો ઠપકો સાંભળીશું. તમે 3 દિવસ ગામમાં રોકાવાનું કહેશો તો રોકાઈશું. એક ફોન કરજો કે બાવા મોટી મોટી કરીને જોતો ને હવે ઓલો ભાઈ સાંભળતો નથી. સાચું હો ભાઈ, સાચું. એમને એમ ગાલિયા ના કરનાર. એવો બાવો આવે કે નહીં જોઈએ. એવો ગાડીઓ કરવો હોય તો ડીઝલ ના લઈ, હું તો આવી જાય રાજુભાઈ. હા કે ના? આવો તો સાથે મળીને વિસ્તારની ચિંતા કરીએ, દેશની ચિંતા કરીએ, વિસાવદર વિધાનસભાની ચિંતા કરીએ. અને જે લોકોએ બંધારણને દગો આપ્યો છે, જે લોકોએ ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટો કર્યા છે, અને મારા બાપે મને શીખવાડેલું છે, આપણા બધાના દાદાએ આપને શીખવાડેલું છે કે કદાચ કોઈ પણ માણસ ગમે એટલો રોગી હોય, કોઈ પણ માણસ ગમે એટલો નબળો હોય તો એના ગોરાનું પાણી પીવામાં પાપ નથી. પણ મારા બાપે મને શીખવાડેલું છે કે જીભાનનો કાચો હોય ને એના ગોરાનું પાણી પીવું પણ પાપ છે, પાપ છે. ને એટલા માટે અમને અમારી જીભાન ઉપર ભરોસો છે, તમારા મત ઉપર ભરોસો છે. છેલ્લી વાત, તમે અહીંયા અત્યાર સુધી બેઠા છો, પ્રેમથી સાંભળો છો, આનંદ કરો છો, તમે અમને મત આપશો, ભરોસો છે અમને. પણ સાહેબ, લોકશાહીની અંદર કોઈ એક વ્યક્તિ કે એક સંગઠન કે એક ગ્રુપથી કામ નથી થતા હોતા. તમે કોઈ પણ પાર્ટીમાં હોવ કે ન હોવ, તમારે તમારા સગાવાલા, મિત્ર મંડળ, ભાઈ દોસ્તાર, આ તે બધાને વિનંતી કરવાની છે. ભાજપ વાળા ભાઈઓને, કોંગ્રેસ વાળા ભાઈઓને ખાસ ફોન કરીને કહેવાનું છે કે મારા દાદાએ તે કીધું એમ મત આપ્યા, મેં તે કીધું એમ મત આપ્યા, મારા દીકરા દીકરીએ તે કીધું એમ મત આપ્યા. ઢાલ હોય ને, ઢાલ. તમારા ખેતરમાં હું જ કામ કર્યા કરું, મારો વારો આવે તો જ તમારી ડોહી બીમાર પડે, એ તો ના હાલે ને. સ્વાભાવિક છે. એને કહેજો કે 4 પેઢીથી તમે જ્યાં જ્યાં કહ્યું ત્યાં અમે મત આપ્યા, પણ આજે ખેડૂત માટે અને વિસાવદરના એક આગવા ભવિષ્ય માટે અમે કહીએ ત્યાં મત આપ. 1.5 વર્ષ માટે એક ધારાસભ્ય કેવો હોય એનો ડંકો જો પૂરા વિશ્વમાં ન લાગે તો પાછા મત ન આપતા, એ અમે તમને ખાતરીબંધ કહીએ છીએ. અમે સાચી ઠોકીને એ પણ કહીએ કે પૂરા દેશમાં નહીં, વિશ્વના પત્રકારો તમારા ગામમાં આવશે, વિશ્વના પત્રકારો.
કે ધારાસભ્ય કેવો હોય, ધારાસભ્યનું ઉદાહરણ કેવું હોય, ધારાસભ્યની તાકાત કેવી હોય, એનો મહિમા પત્રકારોને શોધવો હશે તો વિસાવદરમાં આવવું પડશે અને તમે છાતી ઠોકીને કહી શકશો કે વિશ્વ જેની નોંધ લે છે એવા ધારાસભ્યો મારા મતથી બનેલો છે, મારા મતથી બનેલો છે. વિશેષ કઈ નથી કહેવું, સમયની મર્યાદા છે. પણ મજા આવી? ના આવી હોય એટલે આ શું કરો, ચાલુ નથી રાખવું તો હવે ઢાલ હોય ને, અમને મજા આવવી જોઈએ. હા કે ના? તમને અમારી વાતમાં સત્યનો રણકો લાગતો હોય, ઉમેદવારમાં કંઈક આગવું ભવિષ્ય દેખાતું હોય, ગામની ગરીબા અને ગામની ખાનદાનીનું મહત્વ સમજતા હો, અમને રાજી કરવા હોય અને હકીકતમાં આજે ભલે કોઈ પણ પાર્ટીમાં હો પણ આ વખતે સાવણ અને આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને મત આપવો એ તમારો ધર્મ છે. હા કે ના? જો તમને અમારી વાતમાં તથ્ય લાગ્યું, હા કે ના?